गाइस हमारा राजभाई रेडी થઈ ગયા નાઈ ધોઈને राजो हाँ गुड मॉर्निंग તમારા લાલો રેડી થઈ ગયા છે એકદમ ગુડ મોર્નિંગ ગાइस અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું લતા પ્રજાપતિ તો આજે અમારા ઘરે આવ્યા છે ગેસ્ટ કોણ આવ્યા છે તમને જરૂર બતાવીશું એટલે વિડિયો સ્કીપ કરતા નહીં અને હા બધું જ કામ પતી ગયું છે હવે ખાલી રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બ્લોગમાં બને રહેજો રાજભાઈ જો તો ગાइस આપણે કપડાં સૂકી દીધા હવે ચલો ઘર તરફ તો વાતાવરણ તો બહુ મસ્ત છે આજનું અમારા મામા આયા છે જો ગુડ આફ્ટરનૂન ગાઈસ ઘડિયાળમાં વાગી ગયું છે 1 ને આપણે જમી લીધું છે ગેસ્ટ પણ જમી લીધું છે તો જો વાસણ કેટલા બધા થયા આજે થાય ને તો ભાઈ જમવાનું બનાવીએ તો વાસણ તો થવાનું તો ચલો હવે મોઢું તો ઉતરી ગયું આજે તો વાસણ ઘસાવવું પડે એટલે તો ફટાફટ ઘસી દઈએ બ્લોગમાં બનાવી દેજો ફાઇનલી ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા છે અને આજે બહુ જ ગરમી છે જુઓ તમે કેવું લાગે વાતાવરણ પવન છે પણ આમ પવન કેવો છે ગરમી લાગે એવું તો બધું આપણે તો બ્લોગમાં બનાવી રહેજો અમે તમને બતાવીશું બહારનું વાતાવરણ તમારા મામા તો આરામ ઉપર આવી ગયા અને જો વાતાવરણ કેટલું મસ્ત ને ટોલું ખાખું ભરાઈને આવ્યું છે આજે ખાલી કરે છે કાકા ખાલી કરશે આ જગ્યા ઉપર તો વિડીયોમાં બને રહેજો તમને અમે બતાવીશું ચલો ઘર તરફ નણદબા આવ્યા છે એમ અમારા મામી થાય એમ અમારા નણદબા થાય રાતી આ અમારા ભાણીભાઈ અને આ તો નંગ તમે ઓળખતા જ હશો કોણ હે તું તારું નામ શું હે રાજુ હે વિકે કાકે શીખડાયું રાજ નણદબા જઈ રહ્યા છે હવે તો ગાઈસ અમે આવી ગયા છીએ એમાં નણદબાને અહીંયા મૂકવા આવ્યા હતા ઢાળ ઉપર હું અને અનબી તો વ્લોગમાં બનાવી રહેજો બહુ મજા આવશે તો વ્લોગમાં બનાવી રહેજો તમને બહુ જ મજા આવશે કાંઈ કરીએ ટ્રેક્ટર ચાલુ ચલો તો ગાઈસ મારી અને અનુની જોડી કેવી લાગે છે મને કોમેન્ટ કરજો અને કેવી લાગે બેટું તો કોમેન્ટ કરજો અમને જલ્દી તમને ખબર પડે કે મારું અને અન્યની જોડી કેવી લાગે છે હા વાહ તો ગાઈસ આજે તો આવ્યા હતા નણદભાઈ એટલે આપણને સુવાનો ટાઈમ મળ્યો નથી તો હવે ચલો આપણે ગૌ સેવામાં લાગી દઈશું તો પહેલાં આપણે કપડાં લઈ લઈએ પહેલાં ઘરનું બધું કામ કરી દઈએ પછી આપણે એ સેવામાં લાગશું તો આપણે ધોયા હતા કપડાં એમાં ચાદર ને બધું ધોયું હતું તો હવે લઈ લઈએ ફટાફટ ચલો તો ગાઈસ આજે રોજ તો આપણે પહેલાં છાણ નાખીએ તો પણ આજે આપણે પહેલાં કપડાં લઈ લીધા હવે આપણે સંજેવારી કાઢશું પછી આપણે છાણ નાખશું તો વિડીયોમાં બનાવી દેજો જો કેવો કચરો કર્યો જો આ રાજભાઈનો અમારે એવું જ હોય તો ગાઈસ ચલો હવે છાણ નખાઈ ગયું એ રાજભાઈ આવી ગયા જો રાજભાઈ જલ્દી જ આવી જાય આપણે કે મમ્મી ક્યાં ગઈ અને ચપ્પલ પહેર્યા વગર આવી જાય ભાઈ તો ચપ્પલ પહેરવાનું નહોતું કીધું મેં તને ચપ્પલ પહેન કે આને કહું તો ગાઈસ આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા અમારી ઇન્સ્ટાગ્રામની ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં તો ફટાફટ જાઓ અને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો